આવી ગયા છીએ અમદાવાદમાં સરખેજ અને અહીંયા એક મહાન સંત નિરાંતના આચાર્ય એમના આપણે દર્શન કરીએ અને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી તમારી રીતે અમને સત્સંગ રૂપી આનંદ કરાવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મારું નામ કેતનભાઈ છે. અમારા સદગુરુ મહારાજનું નામ અજુરામ મહારાજ છે. શંખેશ્વર મુકામે સદગુરુ અજુરામ મહારાજ થઈ ગયા. એમના અમે શિષ્ય છીએ. અને આપ સૌ અહીંયા પધાર્યા છો નિરાંત જ્ઞાનધારા, અને આપનો જે હૃદયનો ભાવ, એ ભાવને ખરેખર વંદન છે. કારણ કે જ્ઞાન અને ધર્મની જ્યોતને પ્રગટાવવા માટે મહાપુરુષો હેનકેન પ્રકારે મહેનત કરતા હોય છે, કે જે આદો અનાદિથી યુગોયુગથી ચાલતી આવતી ઋષિમુનિઓની પરંપરા, જેમ કે કૃષ્ણ ભગવાન કહીએ, રામ કહીએ, શંકર ભગવાન કહીએ કે રામાપીર કહીએ, આવા મહાપુરુષો કે જેને પોતે પણ અવતાર લઈ અને ખરેખર આ જીવન કઈ રીતે જીવવું જોઈએ, કેવું જીવવું જોઈએ, તો એ આ મહાપુરુષો આપણને શીખવાડી ગયા છે. પણ ક્યાંક આપણી અણસમજના કારણે, આપણનો મહાપુરુષનો સંગ ન થવાને કારણે અત્યારે જગતની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર આપણને દરેક પ્રકારના, દરેક પરિવારના અનુભવ થયા છે. કેવા અનુભવ? રહેવા માટે મકાન છે, ફરવા માટે ગાડી છે, ધનનો પણ કોઈ પાર નથી. એટલે કહેવાય ને કે ધન સંપત્તિ, મિલ કારખાના, ફરવા મોટર કારું, પણ સમય આવે સમજણ પડશે કે આમાં કાંઈ નથી રહેનારું. એટલે કીધું કે મનવા મત કર મારું મારું, આમાં તલભાર નથી તારું, એટલા માટે તને વારું કે ભલા માણા સમજી જાતો સારું. તો ગાડી, ધન સંપત્તિ, મિલ કારખાના, બૈરા, છોકરા, પુત્ર, પરિવાર, આ બધું હોવા છતાં પણ ક્યારેક એવું પણ આપણે નજર સમક્ષ જોઈ રહીએ છીએ કે આ બધું જ એની પાસે છે, એ પણ ક્યારેક એના મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે છે. તો એનું શું કારણ? કારણ કે મને તમને સંત મહાપુરુષનો સંગ થયો નથી. એક દૂધ હોય, હજારો મણ દૂધ હોય, પણ કદાચ જો એક ટીપુઈની અંદર મેરવણનું ના નાખ્યું હોય તો એનું દહીં ન થાય. જો દહીં ન થાય તો એનું છાશ પણ ન થાય, અને એનું માખણ પણ ન થાય, અને એનું ઘી પણ ન થાય. તો ઘી ન થાય ત્યાં સુધી સત્યરૂપી જ્ઞાનની જ્યોતને તમે પ્રગટી શકો નહીં. એમ અત્યારના આ હાલના યુગની અંદર, અત્યારની ક્રેઝની અંદર, પ્રવીણ ભગત, અત્યારના સમયની અંદર આપણે આપણા નાના બાળકો છે, કે દીકરી હોય કે દીકરો હોય, પણ અત્યારના આ મા બાપ ઉઘાડા પગે 45 ડિગ્રીની ધૂમ ધકતા તાપની અંદર મજૂરી કામ કરીને પણ એ દીકરા દીકરીને ભણાવવા માટે કદાચ ગમે એટલા પૈસા ભેગા કર્યા હોય 10 વર્ષથી, પણ કદાચ ક્યાંક એડમિશનના કે ક્યાંક ભણતર રૂપે જો આપવાના હોય તો એ મા બાપ સહેજ પણ વિચારતા નથી. હવે આવું જે માતા પિતા છોકરાઓ માટે વિચારી રહ્યા છે, તો આપણે ભણાવવા માટે યથાર્થ પ્રયત્ન કરીએ છીએ, પણ મહાપુરુષો તો એવું કહે છે કે ભણાવવાની સાથે સાથે આપણા બાળકોની અંદર ખરેખર સંસ્કારનું સિંચન પણ હોવું જોઈએ, અને મહાપુરુષનો સંગ પણ હોવું જોઈએ. જો આપણે મહાપુરુષથી વિમુખ હશું, આપણે સત્સંગથી વિમુખ હશું, આપણે સારા વિચારોથી વિમુખ હશું, તો ખરેખર આપણામાંથી ક્યારેય પણ આપણે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે નહીં. પણ કદાચ આટલું બધું હોવા છતાં, કદાચ કોઈ કાળી મજૂરી ખેતરની અંદર કામ કરતા હોય, પણ કદાચ જો એ સંત મહાપુરુષ જોડે સંકળાયેલા હશે, અને જો જ્ઞાન થકી એના ભીતરની અંદર 2 શબ્દ ઉતર્યા હશે, તો ખરેખર એના મા બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે નહીં. અને વિશેષમાં કે મહાપુરુષોએ કીધું કે જેમ આપણા ઘરની અંદર કદાચ આપણે નવું ફ્રીજ લાવ્યા હોય, નવું વોશિંગ મશીન લાવ્યા હોય, તો એ લાવવાની સાથે કંપનીમાંથી આપણા ઘરે માણસો આવે અને આખો ડેમો આપણને સમજાવે, આ રીતે ચાલુ કરવાનું, આ રીતે બંધ કરવાનું, અને આ રીતે સમયાંતરે એને સાફસૂફ કરવાનું. હવે એ ડેમો પીસ બતાવીને જતા રહે, ને પછી એ રીતે જો આપણે એ વસ્તુ વાપરીએ તો એ ક્યારેય બગડતી નથી અને લાંબો ટાઈમ સુધી
ટકે છે. પણ એમ જો આ આધ્યાત્મિક યુગની અંદર ને સંસારના યુગની અંદર જો આપણે જોવા જઈએ તો એ મહાપુરુષ પરમપિતા પરમેશ્વર જેને કહેવાય એવા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ માના ઉદરે જન્મ લઈ અને આ જીવન કેવી રીતે જીવવું એનો આખો ડેમો પીસ ઉતારીને મહાપુરુષો જીવન જીવી અને જતા રહ્યા. કારણ કે માતા સીતા કહીએ તો અસંખ્ય એમને તકલીફ પડેલી કે જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે એ માતા કે જેને ભવાની કહીએ, પરમ શક્તિ કહીએ, હવે એ માતાને જો કદાચ 14 વર્ષનો વનવાસ ભોગવવો પડતો હોય તો કદાચ આપણે તો પામર જીવ છીએ. એટલે જો મહાપુરુષ આપણને કેવું શીખવાડી ગયા કે આ જગતની અંદર જીવની અંદર સુખ અને દુઃખ બંને આવશે. એટલે નરસિંહ મહેતાએ પણ કીધું કે હે જીવાલા સુખ દુઃખ મન માન આણીએ એ તો ઘટ સાથે ઘડિયા એ જીવાલા સુખ દુઃખ મન માના આણીએ. એટલે પરમાત્માએ કીધું કે સુખ દુઃખ છે ને એ માણ્યા જેવું નથી. સુખ દુઃખ તો બધાયના આવે છે. કદાચ ગમે એટલી એની જોડે સમજણ પણ હશે અને સમજણ નહીં હોય પણ સુખ દુઃખ તો બધાને આવશે. પણ જેની આગળ સંત મહાપુરુષના સારા વિચારો અને જો સમજણ હશે તો એ દુઃખ ક્યારે વ્યતીત થઈ જશે, ક્યારે જતું રહેશે એનું કોઈ પણ નક્કી નથી. જે રીતે આ સકલ સૃષ્ટિ એક પ્રકૃતિના આધીન છે. જેમ કે બે કુંડાની અંદર બંને કુંડામાં માટી ભરી છે, બંને કુંડામાં બીજ પણ રોપ્યા છે. પણ જે કુંડાની અંદર બીજ રોપ્યું છે, કુંડું છે, અને એને તમે પાણી પાવ અને આપણે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આમાં બીજ ન ઉગવું જોઈએ. અને એક કુંડાની અંદર બીજ રોપ્યું છે, કુંડું છે, માટી છે, ને એ પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આમાં બીજ ઉગવું જોઈએ. આમાં પાણી રેડ્યું છે અને આમાં નથી રેડ્યું તો આમાં પાણી રેડ્યું છે ને એને પ્રાર્થના કરીએ કે ના ઉગતું પણ એ ઉગવાનું, અને આને એમ કહીએ કે તમે ઉગો પણ એ નહીં ઉગવાનું. એટલે સકલ સૃષ્ટિ છે એ પ્રકૃતિના આધીન છે. જેમ સૂર્ય છે, ચંદ્રમાં છે, આવું સકલ સૃષ્ટિ આખું પ્રકૃતિના આધીન છે. તો આ મહાપુરુષો આ ધરતીની અંદર આવી અને ખરેખર તમારા શાંતિ માટેના કયા રસ્તા છે તો એ રસ્તાની ખોજ કરી અને મહાપુરુષોનો સંગ કરીને એટલે મહાપુરુષો કહે છે કે ખરેખર બાળાપણમાં ભક્તિ કરે જગ में રહે ઉદાસ તો તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કા દાસ. એમ કે એક વખત ગંગાજીની અંદર એક હરિભક્ત નાવા ગયા અને એમને પ્રેમથી વિનંતી કરી અને મા ગંગાને પ્રાર્થના કરી, હે મા ગંગા, આગા જગતના હરિભક્તો પોતાના કરેલા પાપના નિવારણ માટે પ્રાશ્ચિત માટે ગંગામાં આવીને ડૂબકી મારે છે અને અહીંયા એમ કહેશે કે હું પાપ ધોવા આવ્યો છું. તો એ પાપ તમે ધોવો છો કઈ રીતે અને ધોવાય કઈ રીતે? ત્યારે મા ગંગાએ કીધું કે એ પાપ ત્યારે ધોવાય છે કે જ્યારે કોઈ હરિના લાલ આવે, જ્યારે કોઈ ભક્ત આવે, જ્યારે કોઈ સાચા સંત મહાપુરુષ આવે અને એ જ્યારે આની અંદર નાય ત્યારે ખરેખર એનું પાપ ધોવાય છે. અને એટલા મહાપુરુષોએ કીધું કે ગંગાથી આ તનનું મેલ ધોવાય છે પણ આ મનનું મેલ ધોવા માટે તો મારા સંત મહાપુરુષો જોઈએ. કે જે દિવસે ભગવાન રામ હતા ત્યારે પણ દુર્વાસા હતા, જે વખતે ભગવાન રામ હતા ત્યારે વશિષ્ઠ પણ હતા. તો આવા મહાપુરુષના અને આવા સંતોના સંગમાં રહી અને ભગવાને પણ પરમાત્માની પ્રાપ્તિ કરી છે. તો આ જીવ જંજાળની ભવજંજાળની અંદર આ આધિ વ્યાધિ અને ઉપાધિની અંદરથી બચવા માટે એક પરમાત્મા જે આ પંચતત્વના 52 તત્વના બનેલા શરીરની અંદર ઘટની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એ સાચા પરમાત્માની ઓળખાણ તો કોઈક સાચા સંત મહાપુરુષના ચરણે જતા રહીએ ને તો આપણને આપણી ઓળખાણ થઈ જાય અને પછી આપણને સંતોષ થાય. સંતોષ ક્યારે થાય કે જ્યારે કોઈ પણ વસ્તુને કોઈએ કીધું એટલે આપણે માની લીધી, પણ માણવાથી સંતોષ ન થાય. સંતોષ તો આપણને જાણવાથી થાય. કદાચ મહાપુરુષ અહીંયા આવ્યા ના હોય, કીધું એક ચંદુરામ મહારાજના ઘરે આપણે જઈએ પણ ચંદુરામ મહારાજને આપણે ઓળખતા નથી, પણ અહીંયા આવીએ એમનો આવ ભાવ અને આવકાર જોઈએ ત્યારે ખરેખર આપણને એમ થાય કે ના ચંદુરામ મહારાજને અને સરખેજ મંડળને ધન્યવાદ છે. કારણ કે જાણ્યા પછી જે ભાવ છે ને એ આખો અલગ છે. એમ આખા જગતની અંદર શાંતિ માટે આપણે આ ઉપાધિ અને શાંતિમાંથી બહાર નીકળવા માટેના અનેક પ્રયત્નો કરીએ છીએ, પણ મહાપુરુષો કે શું કહેશે
કે જે પરમાત્માને પામવા માટે, જે ભગવાનને પામવા માટેનો ભાવ જ્યાંથી પ્રગટ થાય છે. જો જગતની અંદર ક્યાંય કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. દરેક વસ્તુની અંદર જો પરમાત્માના દર્શન થતા હોય આપણને, દરેક જગતની અંદર કોઈ પણ ખૂણે જવાથી, કોઈ પણ ધર્મ સ્થાનેથી જો ભગવાનના દર્શન થતા હોય તો ખરેખર પરમાત્માએ જ્યારે આપણને અહીંયા ભીતરમાંથી દર્શન જ્યારે પ્રતીતિ કરાવી હોય ને, ત્યારે આપણને દરેક જગ્યાએ પરમાત્માના દર્શન થાય. એટલે કોઈ જગ્યાએ કંઈ ખોટું છે જ નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે આ ઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે, પણ જો સાચા સદગુરુ મહારાજનો સંગ થઈ જાય અને 52 તત્વના આ બનેલા શરીરની અંદર ભિન્ન ભિન્ન કરી અને બાદ કરી અને જ્યારે પોતાનું સ્વરૂપના દર્શન કરાવે કે આ 52 તત્વનું બનેલું શરીર તું નથી, પણ એ શરીરને જે જાણવાવાળો છે ને એ તું છે. એટલે કીધું તારા ઘટમાં તું જ બિરાજે, પણ તારું અંતરપટ જોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો એ જે પરમાત્માના આપણને દર્શન થાય, પરમાત્માનો અનુભવ થાય, એ સ્વયં અને સૌ પોતે પોતાની વડે કરી શકે. અને અહીંયા સંત મહાપુરુષે પણ સારી વાત કરી કે વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન બિના ગુચવાયો રામ, માયા મૂળે નાહી. એટલે મૂળમાં તો માયા છે જ નહીં, પણ જેની સતત આખી જિંદગી ચિંતા કરીએ છીએ, જે પરમાત્માને આ જગતની અંદર કદાચ કોઈ દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, કોઈ પણ જેનામાં કૂટો હોય, પણ એવો વ્યક્તિ તો નહીં જ હોય કે જેને પરમાત્માને ન પામવું હોય. પરમાત્માના ખોજ માટેની તો બધાયની દોટ છે, પણ મહાપુરુષના ચરણે જાય ત્યારે ખરેખર ખબર પડે કે પરમાત્મા શું છે, પરમાત્મા કેવા છે અને પરમાત્મા કઈ રીતે પામી શકાય. પણ પરમાત્મા જે આપણે સમજી બેઠા છીએ ને એ નથી. પરમાત્માનું સ્વરૂપ કંઈક અલગ છે. જેવી રીતે ગામની અંદર પહેલાં આપણા નળિયાના ઘર હતા, તો એ નળિયાના ઘરની અંદર કદાચ નીચે અગ્નિ લાગી હોય અને ભડકો કર્યો હોય અને પછી એ નળિયામાંથી ધુમાડા નીકળે. પણ નળિયામાંથી ધુમાડા નીકળે, અંદર શું થયું છે કોઈને ખબર નથી. ઘર પણ બંધ હોય તો આજુબાજુના ઘરમાં જે રહેતા હોય એટલે સ્વાભાવિક છે ગામમાં હોય એટલે દરેકને ગામ પ્રત્યે, ગામમાં રહેતા વ્યક્તિ પ્રત્યે, ગામના ઘર પ્રત્યે બધાયનો ભાવ હોય. એટલે ફરતા ગામના 15 જણા બધા દોડ્યા, બધા દોડીને બધાના ઘરમાંથી ગોદડા કાઢ્યા, બધાએ ગોદડા નળિયા ઉપર ઢાંકી દીધા. પણ એ નળિયા ઉપર ઢાંકી દીધા, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અંતે એ ગોદડા જ્યારે આઘા કર્યા તોય પાછો ધુમાડો તો નીકળતો જ તો. એટલે એ મહાપુરુષે શું કીધું, એ ગોદડા ઢાંકવાની જરૂર નથી, ખાલી બારણું ખોલી અંદર જે અગ્નિ છે એ અગ્નિને જો બંધ કરી હોત તો ઉપર ધમાડા એની મતે બંધ થઈ જાત. એમ આ યુગની અંદર, આ સંસારની અંદર જે કામ, ક્રોધ, મદ, લોભ, મોહરૂપી જે ધુમાડા નીકળી રહ્યા છે, એ જ ધુમાડા જ્યાંથી નીકળે છે, એ ધુમાડા જ્યાંથી નીકળે છે ને, પણ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ પરમાત્માનું સ્વરૂપ જાણ્યા પછી એ જ્યાંથી ધુમાડા નીકળે છે ને, ત્યાંથી પછી પરમાત્માની ફોરમ નીકળે કે આ તો હું જ છું. જેમ સવારામ બાપાએ કીધું કે નમકની પુત્રી ભાઈ નીરમાં, પાણી ભેળી પાણી થાય સ્વયંવર સદગુરુના દેશમાં. એમ કદાચ નમકની પુત્રી પાણીમાં મોકલ્યું એ દોરો બાંધીને, તો પછી એ પાછી આવે નહીં. કેમ? કારણ કે એ એમાંથી તો ઉદ્ભવેલી છે, એટલે એ એના સ્થાનમાં મળી જાય. એમ કામ, ક્રોધ, મદ, લોભ, આપણું મન ભટકેલ છે જ્યાં સુધી મહાપુરુષનો સંગ થયો નથી, પરમ ચૈતન્ય તત્વનો અનુભવ થયો નથી, સદગુરુ મહારાજનો ઉપદેશ થયો નથી, ત્યાં સુધી આ ધુમાડા નીકળવા. પણ જ્ઞાની મહાપુરુષના ચરણે જઈને જો આપણે કદાચ ઉપદેશ લઈ લઈએ, જો પરમ તત્વને પોતાની જ્યારે ઝાંખી થઈ જાય પછી કોઈ દુઃખ રહેતું નથી. જેવી રીતે પરીક્ષિત રાજાને તક્ષપનાપ કરડવાનો ભય થયો અને ઋષિએ મુનિએ જ્યારે એમને શ્રાપ આપ્યો, પછી 7 દિવસની અંદર પરીક્ષિત રાજાનું મૃત્યુ થશે એવો એમને આભાસ થયો, એટલે મૃત્યુથી પોતે ડરવા લાગ્યા. પણ જ્યારે નગરની અંદર ખબર પડી કે પરીક્ષિત રાજાને આવું થયું છે, ત્યારે જે મહાપુરુષે શ્રાપ આપ્યો હતો ને, એમના પિતાએ જ કીધું કે બેટા આવો ઘોર શ્રાપ આપતા તારે 2 વખત વિચારવું તો ખરું. કે રાજા પરીક્ષિત એટલે એ તો ઋષિ મુનિઓના રખેહળ કહેવાય, કે જે ધર્મનું રખેહળ કરાતા એવા આ મહાપુરુષ છે. તો હવે કંઈ પણ કરો, આખા નગરના દરેક જગ્યાથી સંત મહાપુરુષોને બોલાવો અને આનું નિરાકરણ લાવો, કોઈ પણ કરો, પણ આ મહાપુરુષના આ જંજાળમાંથી આ જે એમનો જે ભાવ છે, એ જે મરવાનો જે ભાવ છે એ દૂર થવો જોઈએ. એના માટે જ્ઞાન એમની અંદર આવે એવો કંઈક અનુભવ કરો ને એવા સંત મહાપુરુષના ચરણે એમને લઈ જાઓ.
અને ત્યારે સુખદેવ મુનિના ચરણે જાય છે અને 7 દિવસની કથા બેહારે છે અને 7 દિવસની કથાની અંદર જ્યારે એ પરમાત્માનું જ્ઞાન થાય છે કે કદાચ 500 જણની સભાની મેદની બેઠી હોય અને બધાએ કોટનના વસ્ત્ર પહેર્યા હોય, કોઈએ સાડી પહેરી એ પણ કોટનની, પેન્ટ પહેર્યું એ પણ કોટનની, ખંભો રૂમાલ નાખ્યો હોય એ પણ કોટનનો હોય, અને પણ બધાએ કોટનનું પહેર્યું એટલે વસ્ત્ર જુદા જુદા કહી શકાય, પણ એનું મૂળ સ્વરૂપે જોઈએ તો સૂતર સિવાય કંઈ નથી. એવું પરમાત્માનું એમને જ્ઞાન થઈ ગયું કે જે પરમાત્માની ખોજ કરો છો, જે નિજ સ્વરૂપનું ખોજ કરો છો, કે જે ત્રણેય કાળમાં જેનો નાશ નથી, પવન જેને સૂકવી ન શકે, જેમ કૃષ્ણ ભગવાનનું પાણી જેને ભૂજવી ન શકે, એવું આત્મતત્વ અર્જુન અમર છે. એવા ગીતાના પાઠ ભણાવે યુદ્ધમાં અર્જુનને રે એના શક પણ આડા આવે. એટલે મહાપુરુષોના દ્વારે જવાથી સત્ય શું છે ને પોતે પોતાની પરખ થાય છે. જેમ જંગલની અંદર મૃગને કસ્તુરીની વાસ આવે છે અને એ જંગલ ભટકી અને પોતે પાણી વગર, તરસ વગર અંતે મરણના તોલે આવે છે, પણ એને એ ખબર નથી કે આ સુવાસ મારામાંથી આવે છે. અને કદાચ જોઈને એ ખબર પડી જાય કે આ સુવાસ મારામાંથી આવે તો એને ભટકવાનું બંધ થઈ જાય. એમ જે હમણાં વાત કરી કે દરેક જીવને પરમાત્માને ખોજવા માટેનો પરમાત્મા પ્રત્યેનો ભાવ દરેકનામાં છે, પણ જ્યાં સુધી સંત મહાપુરુષના ચરણે ન જઈએ ત્યાં સુધી આપણને એ ખબર ન પડે કે જ્યાંથી પરમાત્માને પામવા માટેનો ભાવ ઉત્પન્ન થયો છે ને એ સ્વયં પરમાત્મા છે, એ સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે. પણ એ આવા સંત મહાપુરુષના ચરણે જવાથી ખ્યાલ આવે છે. એટલે ખરેખર જીવનની અંદર, જગતની અંદર કદાચ બધાએ કામ અધૂરા રહેશે તો ચાલશે, પણ પરમપિતા પરમેશ્વરને પોતે પોતાને જ્યાં સુધી ઓળખશે નહીં, આ એક કામ જો બાકી રહેશે તો નહીં ચાલે. કદાચ આપણા ઘરની અંદર કોઈ યુવાન દીકરો હોય તો કદાચ સગાવાલા હશે, કદાચ આપણે જો એના લગ્ન નહીં કરીએ તો સગાવાલાએ કરી નાખશે. કદાચ મકાન અડધું મૂક્યું હોય ને ઓચિંતાનું કદાચ આ શરીરને કંઈ થઈ જાય તો એ મકાન તો આજુબાજુવાળાએ પૂરું કરી નાખશે. પણ જે પરમાત્માને ઓળખવા માટે નથી કીધું સંત મહાપુરુષો કે લગ્ન ભજન ને ભોજન એ તો જાતે કરવું પડે. એટલે ગમે એટલા કામ અધૂરા હશે તો ચાલશે, પણ પોતે પોતાને પરખવા માટે સહેજ પણ વાર કરવી નહીં. અને મહાપુરુષના સંગે જ્યારે જતા રહીએ ત્યારે ખરેખર પછી આ ઉપદેશ લીધા પછી આત્મ સ્વરૂપ શું છે, નિજ સ્વરૂપ શું છે, કોણ છે, ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાનું છે, આ બધાયનું નિરાકરણ સંત મહાપુરુષના ચરણે ઉપદેશ લેવાથી થઈ જાય. એ એક સમય હતો કે જ્યારે ભગવાન રામે આ જ જ્ઞાન દ્વારા વશિષ્ઠે રામને સમજાયા હતા, આ જ જ્ઞાન દ્વારા દુર્વાસાએ કૃષ્ણ ભગવાનને સમજાયા હતા, આ જ જ્ઞાન દ્વારા બાળીનાથ બાવાએ રામાપીરને સમજાયા હતા. બસ એ જે સમયનો એ જ યોગ હતો, એ યોગ આજે પણ છે. એટલે આવા સંત મહાપુરુષ આપણા ચરણે આવે તો જેમ અર્જુન જેવી દ્રષ્ટિ હોય તો કૃષ્ણ પરમાત્માને આપણે ઓળખી શકીએ, એમ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણી દ્રષ્ટિ પણ અર્જુન જેવી થાય અને આવા કૃષ્ણ સમાન સંત મહાપુરુષને જો આપણે ઓળખી લઈએ તો આ જ્ઞાન આપણા ઉદરની અંદર ઉતરે તો આપણું જીવન ધન્ય બની જાય. બોલો સદગુરુ મહારાજ કી. સરસ આપણને કેતનરામ મહારાજે બહુ સરસ ગંભીર ઈશારો કર્યો છે કે ખરેખર પહેલાના જે સંતો હતા એ અત્યારે હૈયા હાલ મોજૂદ છે. દ્રષ્ટિ આપણી ફેરવાની જરૂર છે, થોડુંક આપણે ધ્યાન દેવાની જરૂર છે. મહાત્માનું કેવું એમ થાય છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ.